તમે કોણ છો? ઓહો મને સજીવન કરનાર આપ કોણ છો? હો તમને સજીવન કરનાર ગુરુ બાળીનાથ છે. ઓહો મારા ગુરુ અને બાબા બાળીનાથ હો તમારે 3 વચનની જરૂર છે મને બતાવો તો બાબા બાળીનાથ હું પેલું વચન માંગુ છું કે સબલ કુટુંબ હું સાફ કરું. નહીં હિતા તારા માસ્ય ભાઈ છે કારણ કે સબલ કુટુંબ ખોટી સાફ ન થાય. તો કહો બાબા બાળીનાથ આપણા વચન જૂઠા થાસ્તુ. બીજું વચન એ કે બાબા બાળીનાથ તમારું મોત કેદી છે? નહીં તમારું મોત તો છે જ નહીં બાબા બાળીનાથ જેનું નામ છે તેનો નાશ પણ સજ્યો તો સાંભળી લે. જ્યારે હું નવો શિષ્ય હું થાપીશ ત્યારે તમારું મોત થશે. ત્યાં સુધી તમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. ગુરુ બાળીનાથના વચન છે. જ્યારે તમે નવો શિષ્ય થાપો ત્યારે મારું મોત થશે. ત્રીજું વચન હું માગું છું અત્યારે સોનગઢના રાજની અંદર સવાલો રાજ સિંહાસન પર બેઠો છે. તો ચાલો પહેલા તો હું સોનગઢના યુવરાજને મારું. તારી ઢેલીએ એક સાધુ હવે ભિક્ષા માંગે છે માટે ભિક્ષા દે. સબલ બાપુની ડેરી આવે કોઈ સાધુનો ભિક્ષા માંગે છે તો ચાલ અત્યારે હું એને ભિક્ષા આપું. અરે છોલો મારે તારો જીવ લેવો છે. ફેરવા નામનો રાક્ષસ બની તારો જીવ લેવાનો છે માટે તમારો વચન થા. સબલ બાપુ કહેવાય. ભૈરવસિંહમાંથી કદાચ ભૈરવા નામનો રાક્ષસ થયો રે તો સબલ અને કાંઈ ભેર ન પડે. લડવા માટે હોશિયાર થા. સબલ બાપુ ભાઈ તું તો એક ભૂતડું કહેવાય. હોશિયાર થા.
અત્યારે છોલા કુટુંબને સાથ કર્યું છે મારા ગુરુ મહાબાળે નાથે કીધું હતું જ્યારે હું નવો શિષ્ય થકું તો ત્યારે તારું મોત થશે તો ચાલ અત્યારે ઘોર જંગલમાં યોદો ભારતની ધરતી ઉપર પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દઉં નહીં તો મારું મોત નિશ્ચિત છે કદાચ ન થાય हेलो पूजारी रे भाई पूजारी शिव शंकर पूजारी पूजा करवी रे भाई पूजा करवी शिव शंकर ने पूजा करवे पूजारी रे भाई पूजारी शिव शंकर ना पूजारी लाल तो महाराज सेला ने बोलावो हे जे गुरु रे बोलावे सेला आवज रे अरे जीवन मते रे गुरु रे बोलावे सेला आवज रे बापू हाँ खाना क्या ना थे क्या करते हैं वाह चल का वाह खाना थे क्या हेलो ओ सेला हाँ बापू कहाँ से आया
जूनागढ़ से बम गिरनारी हम गिरनारी बैठ जाए इधर। खाना कोने किया तो जो ये तूने किया मैंने थोड़ा किया। हमना हूँ गलोटियो खाई जा गलोटियो खाई जा तो पछी तो बैठ जा। हूँ बोलाया अब मंदिर साफ करने का है। हूँ मंदिर बिंदिर नहीं वाला क्यों नहीं करेगा? मारे तो कुंभ ना मेला मेले में जाएगा जाएगा जावानो दोन तो मैं भी आऊंगा ना। तमे यहाँ नो पोहाव क्यों नो पोहाव अरे मैं भी आने वाला हूँ। फोटियो दाढ़ी सड़ावे में यहाँ हाले हम दोनों जाएंगे। न्या पीछे वाला वीडियो गोड़ा था क्या एम के गायत्री मंत्र बोलो तो वो तो बोल देगी ने ओम नमः शिवाय 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 થઈ જાય પછી પૂરો મંત્ર ય નો આવડે। मैं क्या बोलता हूँ? बोलो ये मंदिर साफ करने का है। करी वाली चल तो कर गया। ये तो मेरे को पहले बता। ओ चला बापू पग कसरो है मैं क्या बोलता हूँ? पग कसरो न कर हमरा नकेमी થઈ જાય। बैठ जाए सही। ये कोथरा कहाँ से उठा के लाया है तू? ये मिर्ची का तो नहीं है ना? ઈ મરસા છે ઘરે જઈને હારા કરશો અત્યારે ભોગવાનું ઈ ભોગવાનું। हाँ मिर्ची का गंदा चला। હવે हाँ मंदिर सब हो गया થઈ ગયું तो खाना तो पड़ेगा ना कुछ। કાઈ ખાવું નહીં तो હમણાં લાકડીઓ ખાઈને આવ્યો એવું है બહુ લાગી બહુ લાગી ને બહુ લાગી તો આ હોતે લાગે નહીં હું એની મીઠાશ હતી બહુ ને ભારે મીઠી ભાઈ રે ને ખાવું છે ખાવું જ જોઈશે ને તો હું લપડા ખાઉં? એક કામ કરો ને હા મારા મામાએ અહીંયા હે ને હા બે ત્રણ સાપડીઓ ને એવું શાક વીધું છે તારી હાટુ નહીં હોય તો અઠવાડિયામાં જો એ લેતો આવું લેતો એક ખાવું જ પડશે ને આપડા બે ખાઈ એમ કર કાટા બાટા કઈક માગતો હોય